આ મોડેલની મદદથી આપણે ભાગાકારની ક્રિયા સરળતાથી શીખી શકીએ છીએ. તો ચાલો શીખીએ. તો સૌપ્રથમ આપણે ભાજ્ય સંખ્યા લઈશું 8726 ને આપણે ભાજક સંખ્યા 6 વડે ભાંગીશું. તો 1000 ના સ્થાન પર 8 છે તેને આપણે 6 6 ના જૂથ કરીશું. 6 એટલે 1000 ના સ્થાન પર 8 છે તેને આપણે 6 6 નો જૂથ 1 કરી શકીએ એટલે વિભાજિત ભાગ 1 અને 6 જૂથ કરતા 2 વધે એટલે અવિભાજિત ભાગ 2. હવે આ 2 ને 100 ના સ્થાન પર 7 છે તેની ડાબી બાજુ મૂકીશું એટલે 100 ના સ્થાન પર 27 થાય. હવે આપણે 27 ના 6 6 ના જૂથ કરીશું. 6 12 18 24 4 જૂથ બને એટલે વિભાજિત ભાગ 4 અને 3 વધે એટલે અવિભાજિત ભાગ 3. હવે આ 3 ને દશકના સ્થાન પર 2 છે તેની ડાબી બાજુ મૂકીશું એટલે દશકના સ્થાન પર 32 થાય. હવે આ 32 ના 6 6 ના જૂથ કરીશું. 6 12 18 24 30 5 જૂથ બને એટલે વિભાજિત ભાગ 5 અને 2 વધે એટલે અવિભાજિત ભાગ 2. હવે આ 2 ને એકમના સ્થાન પર 6 છે તેની ડાબી બાજુ મૂકીશું એટલે એકમના સ્થાન પર 26 થાય. હવે આ 26 ના 6 6 ના જૂથ કરીશું. 6 12 18 24 4 જૂથ બને એટલે વિભાજિત ભાગ 4 અને 4 જૂથ કરતા 2 વધે એટલે અવિભાજિત ભાગ 2. હવે વિભાજિત ભાગ પર જે સંખ્યા મળે 1454 એ ભાગફળ અને અહીંયા 2 મળે એ શેષ એટલે શેષ 2 વધે એટલે 8726 ના 1454 ભાગ થાય અને 2 શેષ મળે.